સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ સાત લીમડાવાળા મેલડી માતાજીના સાનિધ્યમાં પાટોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માતાજીના સાનિધ્યમાં તાવાનું આયોજન કરાયું હતું. આ સાથે મહાઆરતી મહાપ્રસાદ ધર્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. લાખ લાખ દીવડાની મેલડી માની આરતી, જગમગ જગમગ દીવડાની મેલડી માની આરતી. હો આરતીની શોભાયો પાર, હોજી રે મારી મેલડી માની આરતી. આરતીની શોભાયો પાર, હોજી રે મારી લીમડા વાળીની આરતી. લાખ લાખ દીવડાની મેલડી માની આરતી, જગમગ જગમગ દીવડાની મેલડી માની આરતી. હું નિલેશભાઈ અર્જુનભાઈ ચુડાસમા અમદાવાદથી દર માગસર વદ બીજનો અમારો પ્રોગ્રામ હોય છે, ધજાનો પ્રોગ્રામ હોય છે. એ દર પ્રોગ્રામમાં અમે આવીએ છીએ. આ જમીન જ્યારે ધ્રાંગધ્રા સ્ટેટ હતું નહીં, એ પહેલાંના 7 લીમડા હતા. 7 લીમડામાં એક લીમડામાં માતા મેળીમાં બેઠેલા હતા. એ મેળીમાંનો આ પ્રોગ્રામ અત્યારે આટલા વર્ષોથી ચાલુ આવે છે અને અત્યારે દર વર્ષે અમારે 7 થી 8 હજાર માણસોનું જમણવારનું પ્રોગ્રામ મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ. ને ચંદુભાઈ ભુવાજી છે, મારા ભાઈ છે, એમને પણ આ સરસ આયોજન કરેલું છે. ને ઘનસારા બજારના જે પણ સ્વયંસેવકો છે, એ લોકોનું પણ સરસ આ બધાનું આયોજન કરેલું છે અને 7 થી 8 હજાર માણસનું આયોજન દર વર્ષે થાય છે અને હજી દર વર્ષે વધતું જાય છે. એમ આવી રીતે નવો પ્રોગ્રામ દર વર્ષે કરીએ છીએ અને નવો સાથ સહકાર, સંયુક્ત સાથ સહકારનો મળે છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.